તમે પાણીપુરી ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો। પાણીપુરી ખાતા પહેલા 10 વાર વિચાર કરવો હવે જરૂરી બની ગયું છે, કેમ કે પાણીપુરીમાં બટાકા બગડેલા નથી, પાણી વાસી નથી, પરંતુ હવે પાણીપુરીમાંથી હાડકું નીકળી રહ્યું છે। જી હા, રાણી પાસેની આ પૂરી ઘટના છે, જ્યાં પાણીપુરીની લારીમાંથી હાડકું નીકળ્યું। કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। બેદરકારી બદલ એએમસી વિભાગ પણ એક્શનમાં આવી ગયું છે અને તુરંત જ કાર્યવાહી કરવામાં આવી। લારી જપ્ત કરીને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે, પરંતુ આ સમગ્ર વિડીયો આખરે શું હતો આપને પણ બતાવીએ। તો આ જો દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આજે હાડકું એક વ્યક્તિના હાથમાં જોઈ રહ્યા છો, એ જ હાડકું પાણીપુરીમાંથી નીકળ્યો હોવાનો દાવો આ વિડીયોમાં કરવામાં આવી રહ્યો છે અને આ જ વિડીયોના આધારે હાલ તો કૃષ્ણા ભેલ પકોડી સેન્ટરની જે લારી હતી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। દંડાત્મક કાર્યવાહી સાથે સાથે હવે આગળ શું કડક કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે। તો લારી જપ્ત કરી લીધી છે, સાથે સાથે 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ ગ્રાહકોના આરોગ્ય સાથે આ રીતે ચેડા કરતા પાણીપુરીના લારી ધારકો આખરે ક્યારે જાગૃત બનશે તે સૌથી મોટો સવાલ। આપણે વારંવાર એ પ્રકારની ઘટનાઓ જોતા હોઈએ છીએ કે જ્યાં બહારથી જ્યારે આપણે ખાવાનું ખરીદીએ છીએ ત્યારે તેમાંથી જીવાતો નીકળતી હોય, અન્ય વસ્તુઓ થતી હોય, એ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન હજી પણ થઈ રહ્યું છે। રાણીપ આગળ જે રાણીપ મેટ્રો સ્ટેશન છે એની એક્ઝેક્ટ સામે કૃષ્ણા ભેળ પકોડી આ લારીનો સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થયો છે। ગઈકાલે આ પ્રકારની ઘટના બની છે કે જ્યાં જે ગ્રાહક કે જે અહીં પાણીપુરી ખાવા આવ્યા હતા તેમની પાણીપુરીમાંથી હાડકું સામે આવ્યું છે। સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ વાયરલ થયો છે। એ વાયરલ થયા બાદ જ્યારે અમે લોકો અહીં પહોંચ્યા છીએ ત્યારે આપ જોઈ શકો છો કે લારી અહીં છે, પરંતુ તેના જે વેપારી છે એ અહીં ઉપસ્થિત નથી। પરંતુ આ સામે અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ હજી સુધી કોઈ પગલાં નથી લીધા। સામાન્ય રીતે આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે એકમને સીલ કરવા સુધીના એક્શન લેવાતા હોય છે, પરંતુ હજી સુધી આ પ્રકારે કોઈ પણ એક્શન લેવાયા હોય તે પ્રકારની સ્થિતિ નથી બની। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।